નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક એનો ભાગ 2 નો અભ્યાસ કરીશું। તો હવે આપણે ઘાતાંકના નિયમો ગઈ વખતે જોયા હતા, આપણે ઘાતાંકના નિયમો 5 એના ઉપરથી આપણે આ દાખલા ગણીશું। તો જોઈએ સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1 સાદુરૂપ આપવાનું है। એમાં પહેલો દાખલો એવું કીધું કે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી સાદુરૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો। જે જવાબ આવે એને ઘાત સ્વરૂપે લખવાનું है, બરોબર ને? તો જોઈએ આપણે 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત। તો અહીંયા તમે જુઓ દાખલા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત 3 ની 8 ઘાત। તો અહીંયા આધાર સરખો હોય, પહેલો જ નિયમ આવશે। ઘાતાંકના નિયમની અંદર પહેલો નિયમ આવશે, જે આપણે ભણ્યા હતા એ નિયમનો અહીંયા ઉપયોગ કરીશું। તો અહીંયા 3 2 વત્તા 4 વત્તા 8, તો 3 2 ને 4 6 6 ને 8 14, એટલે 3 ની 14 ઘાત। તો આ આપણે આ ઘાત સ્વરૂપ કહેવાય। આ શું કહેવાય? ઘાત સ્વરૂપ। ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ, બીજો 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત। આ બીજો નિયમ આવશે। તમે જો આધાર સરખો હોય વચ્ચે ભાગાકાર હોય, આધાર સરખો હોય વચ્ચે ભાગાકાર હોય એટલે આ બંનેની શું થશે? બાદબાકી। આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો થાય, ભાગાકાર હોય તો બાદબાકી થાય। તો અહીંયા જોઈએ 6 ની 15 માઇનસ 10, તો 6 ની 15 માંથી 10 જાય તો 5, 6 ની 5 ઘાત। ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈએ, દાખલા નંબર 5 5 ની 2 ઘાત કૌંસની બહાર 3 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત। તો અહીંયા તમે જુઓ, અહીંયા ઘાતના ઘાતનો નિયમ, ત્રીજા નંબરનો નિયમ આવશે, ઘાતના ઘાતનો નિયમ। તો અહીંયા 5 આ બંનેનો ગુણાકાર થશે, 2 ગુણ્યા 3 ભાગ્યા 5 ની 3 ઘાત। તો અહીંયા થશે 5 ની 2 તરી 6 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત। હવે અહીંયા તમે જો આ ઘાતના ઘાતનો નિયમ થયો તો ગુણાકાર થયો બંનેનો, અને 2 તરી 6, હવે બંને વચ્ચે આધાર સરખો હોય ભાગાકાર હોય તો બંનેની શું થશે? બાદબાકી। તો 6 ઓછા 3 એટલે 5 ની 3 ઘાત। ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈએ આપણે, દાખલા નંબર 8 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત। ઘાતના ગુણાકારનો નિયમ। અહીંયા તમે જુઓ, અહીંયા આધાર સરખો હોય, આધાર સરખો હોય એટલે આ બંનેનો ગુણાકાર કરીશું, તો 2 ગુણ્યા 5, અને આધાર સરખો હોય, જો બંનેનો આધાર સરખો છે, આધાર સરખો સોરી અહીંયા આ દાખલાની અંદર તમે જો 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત। તો અહીંયા શું છે કે અહીંયા બંનેનો ઘાત સરખા છે, આધાર સરખો નથી, સોરી ઘાત સરખા છે। તો 5 5 ઘાત બંનેની સરખી છે, અહીંયા 2 ગુણ્યા 5, તો 2 ગુણ્યા 5 આ બંનેનો આધાર સરખો નહીં, ઘાત સરખી છે। તો અહીંયા આધાર સરખો નથી એટલે બંનેનો ગુણાકાર કરવાનો, અહીંયા ઘાત સરખી છે એટલે ફક્ત કૌંસની બહાર 5 લખવાના, એટલે કેટલો આવશે? ને 2 પંચા 10, 10 ની 5 ઘાત। બરોબર, આ રીતે દાખલો ગણીશું આપણે। ત્યારબાદ આપણે જોઈએ દાખલાની અંદર દાખલો 2 ની 5 ઘાત 10 ની 5 ઘાત, બરાબર, ઓકે। ત્યારબાદ દાખલા નંબર 8 3 ની 4 ઘાત કૌંસની બહાર 3 ઘાત। હવે આ દાખલાની અંદર પણ તમે 3
હવે કાઉન્સની બહાર કેટલી ઘાત આપી છે? આ આખા કાઉન્સની બહાર 3 ઘાત આપે, 3 ની 4 ઘાત. તો આ બંને ઘાતના ઘાતનો નિયમ, તો અહીંયા બંનેનો ગુણાકાર થશે 4 ગુણ્યા 3 એટલે 3 ની 12 ઘાત. આમાં પણ તમારે યાદ રાખવાનું, બરાબર. આ ચોથા નંબરનો નિયમ છે. તો એમાં બંનેનો પહેલાં ગુણાકાર કર્યો, કેમ કે અહીંયા આધાર સરખો નથી અને ઘાત સરખી છે, તો બંનેનો ગુણાકાર કર્યો, કાઉન્સની બહાર 5 ઘાત એટલે 2 પંચા 10 ની 5 ઘાત. આમાં પણ ઘાતના ઘાતનો નિયમ આવશે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ બે ની 20 ઘાત ભાગ્યા 2 ની 15 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો અહીંયા આ દાખલાની અંદર તમે જુઓ, અહીંયા આધાર સરખો છે, બંને વચ્ચે ભાગાકાર છે, તો આ બંનેની બાદબાકી થશે. તો 2 ની 20 માઇનસ 15 બરાબર ગુણ્યા 2 ની 3 ઘાત. ચલો 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. 20 માંથી 15 જાય તો 5. અહીંયા આધાર સરખો હોય તો બંનેનો સરવાળો, બંને વચ્ચે ગુણાકાર હોય તો સરવાળો થશે 5 વત્તા 3 તો 2 ની 8 ઘાત. તો આ રીતે આપણે સરળતાથી દાખલા 5 નિયમનો ઉપયોગ કરીને આ દાખલા ગણવાના રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 2. ઓકે, ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2 એના અંદર એવું આપ્યું છે કે સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. સાદુરૂપ આપવાનું છે અને ત્યારબાદ એને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. તો જોઈએ આપણે સાદુરૂપ આપી એને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત, 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32. હવે અહીંયા ધ્યાન રાખજો, હવે આવા દાખલા હોય ને ત્યારે એટલું યાદ રાખવાનું કે જેના અવયવ પડતા હોય ને એના અવયવ પાડી દેવાના, એને ઘાત સ્વરૂપે દર્શાવી દેવાનું, તો દાખલો એકદમ સરળ બને. તો જોઈએ આપણે અહીંયા 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, હવે 4 એટલે 2 ની 2 ઘાત ભાગ્યા છેદમાં 3, 32 એટલે 2 ની 5 ઘાત. અથવા તો તમને એવું લાગે કે 4 એટલે આપણને ખબર નહીં તો 2 ગુણ્યા 2 કરી દેવાના, 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત, અને 32 એટલે 2 5 વખત આવે તો 2 ની 5 ઘાત. હવે અહીંયા જુઓ તમે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત, એ બંને જોડે લાવીશું કારણ કે આધાર સરખો હોય એટલા માટે. 3 ની 4 ઘાત પાછળ લઈ જઈશું, 3 ગુણ્યા 2 ની 5 ઘાત. ચલો અહીંયા બંનેનો આધાર સરખો હોય, ગુણાકાર હોય તો બંનેનો સરવાળો થશે 2, 3 પ્લસ 2 ગુણ્યા 3 ની 4 ઘાત. અહીંયા 3 ગુણ્યા 2 ની 5 ઘાત. તો અહીંયા થશે 2 ની 5 છેદમાં 2 ની 5 ગુણ્યા 3 ની 4 છેદમાં 3. ચલો અહીંયા ભાગાકારે આધાર સરખો હોય તો બંનેની બાદબાકી થશે. 5 માઇનસ 5 3 ની 4. અહીંયા કેટલી ઘાત સમજવાની? 1 ઘાત. 4 ઓછા 1. ભાગાકાર હોય, આધાર સરખો હોય તો બંનેની બાદબાકી થાય. અહીંયા 1 ઘાત સમજવાની તમારે. તો 2 ની 0 ઘાત અને 3 ની અહીંયા 4 ઓછા 1 એટલે કેટલી ઘાત? 3. એટલે 2 ની 0 ઘાત એટલે 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 અને 3 ની 3 ઘાત એટલે જવાબ આવશે અને 3 ની 3 ઘાત. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. પાંચ ની 2 કૌંસની બહાર 3 ગુણ્યા 5 ની 4 ભાગ્યા 5 ની 7 ઘાત. હવે જોઈએ અહીંયા પેલા કૌંસનું સાદુરૂપ આપવાનું. 5 ની 2 ગુણ્યા 2 તરી 6 તો 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ની 4 ભાગ્યા 5 ની 7 ઘાત. પેલા કૌંસવાળાનું સાદુરૂપ આપવાનું. આ ઘાતના ઘાતનો નિયમ એટલે ગુણાકાર થશે 2 ગુણ્યા 3. તો અહીંયા જવાબ આવશે 5 ની 3 દુ 6 અને 5 ની 4 ભાગ્યા 5 ની 7. કૌંસ યાદ રાખવાનું કે કૌંસવાળાનું સાદુરૂપ પહેલું આપ્યા, કૌંસવાળો જેવો પદ હોય એ કૌંસવાળાનું પહેલું સાદુરૂપ આપવાનું.
બરાબર, એટલે કાઉન્સનું સાદુરૂપ આપ્યા પછી એના સાથે જે ગુણાકાર હોય ભાગાકાર એ કરવાનો, બાકી કાઉન્સનું પહેલાં સાદુરૂપ આપી દેવું. 5ની અહીંયા આધાર સરખો હોય તો બંને ઘાતનો શું થશે? સરવાળો ભાગ્યા 5/7. 5ની 6 4 10 ભાગ્યા 5/7. ભાગાકાર હોય તો બાદબાકી થશે. બરાબર, બંને આધાર સરખો હોય ભાગાકાર હોય તો બાદબાકી થશે એટલે 5/3. તો આ રીતે આપણે નિયમનો ઉપયોગ કરીને દાખલા ગણી શકીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ત્રીજો દાખલો 25/4 ભાગ્યા 5/3. ચલો અહીંયા 25 એટલે 5 × 5 એના ભાગ પડે અને એની 4 ઘાત ભાગ્યા 5/3. હવે તમને એવું થાય કેમ અવયવ પાડવા પડે? અહીંયા જેમ બને એમ આધાર સરખો કરવો પડે. આધાર સરખો કરો તો એમ આપણો જવાબ સરળ પડે અને સરળતાથી આપણો જવાબ આવી જાય. એટલે અહીંયા 5 આપેલા તો અહીંયા 25ના પણ 5 × 5. 25ની જગ્યાએ આપણે 5 × 5 કર્યા અને કાઉન્સની બહાર 4 ઘાત કરી. એટલે અહીંયા થશે 5/4 ઘાત, 5/4 ઘાત ગુણ્યા બીજા 5/4 ઘાત. કારણ કે આખા કાઉન્સની બહાર 4 ઘાત છે. 25ની જગ્યાએ આપણે 5 × 5 કર્યા અને કાઉન્સની બહાર 4 ઘાત કરી. એટલે 5/4 ઘાત થશે ગુણ્યા બીજા 5/4 ઘાત ભાગ્યા 5/3 ઘાત. ચલો 5/4 + 4 ભાગ્યા 5/3. તો થશે 5/4 + 4 એટલે 5/8 ઘાત ભાગ્યા 5/3 ઘાત. બંને આધાર સરખો વચ્ચે ભાગાકાર તો બાદબાકી થશે. 8 - 3 એટલે 5/5 ઘાત. તો આ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. બેની 0 ઘાત વત્તા 3ની 0 ઘાત વત્તા 4ની 0 ઘાત. હવે આ દાખલો તો એકદમ સહેલો જ છે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, તો 1, આની પણ 0 ઘાત એટલે 1, 4ની પણ 0 ઘાત એટલે 1, 2ની 0 ઘાત એટલે 1, 3ની 0 ઘાત એટલે 1, 4ની 0 ઘાત એટલે 1, એટલે જવાબ આવશે નો 3. ત્યારબાદ એના પછીનો દાખલો 2ની 0 ઘાત ગુણ્યા 3ની 0 ઘાત ગુણ્યા 4ની 0 ઘાત. તો અહીંયા તમે જુઓ 2ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 3ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 1 એટલે 1. ત્યારબાદ એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ત્રણની 0 ઘાત પ્લસ 2ની 0 ઘાત ગુણ્યા 5ની 0 ઘાત. હવે આ દાખલાની અંદર તમે જુઓ 3ની 0 ઘાત એટલે કાઉન્સનું પહેલા સાદુરૂપ આપીએ. 3ની 0 ઘાત એટલે 1, 2ની 0 ઘાત એટલે પણ 1 ગુણ્યા 5ની 0 ઘાત એટલે પણ 1. ચલો 1 + 1 એટલે 2, 2 ગુણ્યા 1 બરાબર 2. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ચારની 5 ઘાત ગુણ્યા એની 8 ઘાત બીની 3 ઘાત છેદમાં 4ની 5 ઘાત ગુણ્યા એની 5 ઘાત અને બીની 2 ઘાત. હવે આ દાખલાની અંદર તમે જુઓ 4ની અહીંયા 5 ઘાત અહીંયા પણ 5 ઘાત એટલે આધાર સરખો હોય તો ભાગાકાર તો બાદબાકી થશે. અહીંયા પણ જો એની 8 ઘાત અહીંયા એની 5 ઘાત તો માઇનસ શું થશે? એની 5 ઘાત. અહીંયા પણ આધાર સરખો હોય ભાગાકાર તો 8 - 5. અહીંયા પણ બીની 3 ઘાત -2. અહીંયા આધાર સરખો હોય ભાગાકાર તો બાદબાકી થશે. 4ની 0 ઘાત એની 3 ઘાત બીની 1 ઘાત. તો અહીંયા 1 કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે a, એની 3 ઘાત ગુણ્યા b. બરાબર, એટલે જવાબ આવશે a નો ઘન b. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. લાસ્ટ દાખલો જોઈએ એનો. બેની 3 ઘાત ગુણ્યા 2 એની કાઉન્સની બહાર 2 ઘાત. તો અહીંયા તમે જુઓ અહીંયા બંનેનો આધાર સરખો હોય. અહીંયા 1 ઘાત સમજવાની
આધાર સરખો હોય, બરાબર, આધાર સરખો હોય, ગુણાકાર હોય તો આ બંનેનું શું થશે? સરવાળો. તો 2 3 વત્તા 1 ને કૌંસની બહાર 2 ઘાત. ચલો 3 ને 1 4, બરાબર, એની કૌંસની બહાર 2 ઘાત. આધાર સરખો હોય, બંને વચ્ચે ગુણાકાર હોય તો બંનેનો સરવાળો થશે, એટલે 2 ની 3 વત્તા 1 એટલે 4, કૌંસની બહાર 2 ઘાત તો ખરી જ, બરાબર. એટલે હવે ઘાતના ઘાતનો નિયમ આવ્યો, એટલે 2 4 ગુણ્યા 2 આ બંનેનો ગુણાકાર થશે, ઘાતનો ગુણાકાર થશે, એટલે 4 2 ચોક 8. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. બરાબર, ખરા છે કે ખોટા એ કહેવાનું અને આપણો જવાબ ચકાસવાનો હોય. બરાબર, તો જોઈએ આપણે. ખરા છે કે ખોટા એ કહેવાનું અને જવાબ ચકાસવાનો, એટલે કે જોઈએ આપણે કઈ રીતનું છે. 10 ગુણ્યા 10 ની 11 ઘાત અને 100 ગુણ્યા 100 બરાબર 11. હવે અહીંયા ખરા છે કે ખોટા ચેક કરવું હોય તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે બરાબરની આ ડાબી બાજુ કહેવાય, આ બરાબરની જમણી બાજુ કહેવાય. બરાબર, તો અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવું પડે. આ બરાબરની ડાબી બાજુ કહેવાય, આ બરાબરની જમણી બાજુ. તો પહેલા આપણે ડાબી બાજુ લખીએ. ડાબા બરાબર 10 ગુણ્યા 10 ની 11 ઘાત. ચલો આધાર સરખો હોય, આધાર સરખો હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો 10 ની 1 વત્તા 11 એટલે 10 ની કેટલી ઘાત થશે? 11 ને 1 12 ઘાત. 10 ની કેટલી ઘાત થશે? 12 ઘાત. બરોબર. હવે જમણી બાજુ શું આપ્યું છે? જબા બરાબર 100 ની -11. બંને સરખા છે નહીં. જો જમણી બાજુ બરાબર એટલે ડાબા નોટ ઇક્વલ ટુ જબા, બરોબર ને? તો અહીંયા તમે જુઓ 11 ઘાત. હવે આપણે એના અવયવ પાડીએ, કારણ કે અહીંયા 10 તો આધાર લાવવો જ પડશે. તો અહીંયા 100 એટલે 10 ગુણ્યા 10 એની 11 ઘાત, 10 ની 11 ઘાત ગુણ્યા બીજા 10 ની 11 ઘાત. હવે અહીંયા આધાર સરખો હોય તો બંનેનો સરવાળો એટલે 11 વત્તા 11 એટલે 11 ને 11 22. અહીંયા 10 ની 12 ઘાત અને અહીંયા 10 ની 22 ઘાત, એટલે ડાબા નોટ ઇક્વલ ટુ જબા. ધ્યાન રાખજો, અહીંયા શું કીધું? એ ખરા છે કે ખોટા એ કહેવાનું હોય અને એ જવાબને આપણે ચકાસવાનું હોય. બરોબર, એવું કીધું, જવાબને ચકાસો. તો અહીંયા તમે જોયું કે ડાબી બાજુ બરાબર એટલે આ ડાબી બાજુ કહેવાય. આધાર સરખો હોય તો બંનેનો સરવાળો કર્યો એટલે 10 ની 12 ઘાત આવ્યા. કેટલો આવ્યો? 10 ની 12 ઘાત. ત્યારબાદ આપણે જમણી બાજુ લીધી 10 ની 11. હવે 100 ની 11 ઘાત. 100 એટલે 10 ગુણ્યા 10 એટલે 10 ની 11 ઘાત અને બીજા 10 ની 11 ઘાત એટલે 10 ની 11 વત્તા 11 એટલે 10 ની 22 ઘાત. અહીંયા 10 ની 12 ઘાત છે, અહીંયા 10 ની 22 ઘાત છે. બંને અલગ સરખા આવ્યા તો વિધાન સાચું કહેવાય, પણ ડાબી બાજુ અને જમણી બાજુ સરખા નથી. ડાબા નોટ ઇક્વલ ટુ જબા એટલે આ વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. આ વિધાન ખોટું છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણે જોઈએ બીજો દાખલો. 2 ની 3 ઘાત ગ્રેટર ધેન 5 ની 2 ઘાત. 2 ની 3 ઘાત ગ્રેટર ધેન 5 ની 2 ઘાત. તો જોઈએ અહીંયા 2 ની 3 ઘાત. ચલો 2 ની 3 ઘાત એટલે 8 કહેવાય. 2 ની 3 ઘાત એટલે 8 અને 5 ની 2 ઘાત એટલે 25. સરખા છે નહીં. તો અહીંયા ડાબી બાજુ, આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. બરાબર, તો ડાબા નોટ ઇક્વલ ટુ જબા એટલે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ આપણે છેલ્લો દાખલો જોઈએ. 3 ની 0 ઘાત એટલે 1000 એની 0 ઘાત. 3 ની 0 ઘાત એટલે 1000 ની 0 ઘાત. હવે અહીંયા ડાબી બાજુ લઈએ. ડાબા બરાબર 3 ની 0 ઘાત. 3 ની 0 ઘાત એટલે 1, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. જમણી બાજુ 1000 ની એની 0 ઘાત એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે પણ 1. બરોબર, તો અહીંયા આવશે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. માટે આ વિધાન કેવું થશે? વિધાન ખરું
આ વિધાન કેવું કહેવાય? ખરું. કારણ કે તમે જુઓ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, પેલામાં પણ 0 ઘાત આપેલી છે એટલે 1, બંનેનો જવાબ સરખો આવ્યો, ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા, એટલે આ વિધાન ખરું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો આપણે અભ્યાસ કરીએ. દાખલા નંબર 4. એમાં એવું કીધું કે નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી, ગુણાકારના જેમાં આપણે આગળ જોયું તો અવિભાજ્ય અવયવ પાડ્યા હતા અને એને ઘાત સ્વરૂપે દર્શાવો. પણ અહીંયા બે સંખ્યા આપેલી છે, બરાબર, 108 ગુણ્યા 192, બરાબર. તો આના અવયવ પાડીશું આપણે, એને ઘાત સ્વરૂપે દર્શાવીશું, બરાબર. તો પહેલા 108 ના ભાગ પાડીએ. 2 પંચા 10 અને 4 દુ 8, બરાબર. 27 દુ 54, 9 તરી 27, 3 એકા 3, બરાબર. તો આ થઈ ગયા 108 ના અવયવ. 192 ના પાડીએ. 2 9 8, 9 દુ 18, 12 2 છક 12, 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 2 છક 12, 2 તરી 6 અને 3 એકા 3, બરાબર. તો આ રીતે આપણે ભાગ પાડ્યા. હવે એના 108 ના ભાગ પાડીએ. 108 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 192 ના પાડીએ. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ને 3 6, એટલે 2 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5, ઓકે, અને ગુણ્યા 3. હવે તમે જુઓ અહીંયા બંનેના ભાગ પાડ્યા, અહીંયા જોડે ઘાત સ્વરૂપી લખી દઈએ. કેટલું થશે? 2 ની 2 ઘાત અને 3 ની 3 ઘાત. 2 ની 2 ઘાત, 2 2 વખતે અને 3 3 વખતે, તો 2 ની 2 ઘાત અને 3 ની 3 ઘાત. અહીંયા 1 6, 2 ની 2 6 વખતે અને 3 1 વખત. હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ. 108 ગુણ્યા 192. હવે આની જગ્યાએ 108 ની જગ્યાએ લખીએ આપણે. 108 ની જગ્યાએ શું લખીશું? 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 192 ની જગ્યાએ લખીશું 2 ની 6 ઘાત ગુણ્યા 3. તો અહીંયા તમે જુઓ 2 ની 2 ઘાત અને 2 ની 6 ઘાત જોડે લાયા, 3 ની 3 ઘાત અને 3 ની અહીંયા 1 ઘાત સમજવાની, 1 ઘાત જોડે લાયા. ચલો, અહીંયા આધાર સરખો હોય, બંને વચ્ચે ગુણાકાર હોય તો બંનેનો શું થશે? સરવાળો. 2 વત્તા 6, અહીંયા 3, 3 વત્તા 1, એટલે 2 ની 6 ને 2 8 ગુણ્યા 3 ની 4 ઘાત. શું કર્યું? પહેલાં અવિભાજ્ય અવયવ પાડ્યા, આ રીતે દર્શાયા, એને ઘાત સ્વરૂપે લખ્યા, આ રીતે દર્શાયા, એને ઘાત સ્વરૂપે લખ્યા. પછી ગુણાકાર કરવાનો, તો 108 ગુણ્યા 192 ગુણાકાર કર્યો, તો આ રીતે આપણે દાખલો ગણી દીધો. 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. ત્યારબાદ આપણે એક બીજા અવયવ પાડીએ 270 ના. આગળ ગણો તો એ રીતે જ ગણવાનું હોય. તો 270 તો 270 ના ભાગ પાડીએ. 2 એકા 2, 2 તરી 6, 2 5 135, પછી 3 વડે ચાલશે ને? 3, કેમ કે 5 ને 3 8 ને 1 9, એટલે 3 વડે. 3 ચોક 12, 15, 3 પંચા 15, 15 તરી 45, 3 પંચા 15 અને 5 એકા 5. 270 ના ભાગ પડશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 ગુણ્યા 3 કેટલી વખતે? 3 વખત ગુણ્યા 5. તો આ રીતે આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 5.
સાદુરૂપ આપવા, આ દાખલા સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપની અંદર આપણે કઈ રીતે કરીશું તો જોઈએ. આપણે પહેલો 2/5 કૌંસની બહાર 2 ગુણ્યા 7/3 છેદમાં જોઈએ 8/3 ગુણ્યા 7. હવે જોઈએ આ દાખલાની અંદર તો અહીંયા તમે જુઓ ઘાતના ઘાતનો નિયમ એટલે 2 અને 5 ગુણ્યા 2 આ બંનેનો ગુણાકાર થશે ગુણ્યા 7/3 એમના એમ. 8ની જગ્યાએ આપણે લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એની કૌંસની બહાર 3 અને 7. કેમ અહીંયા 8ના અવયવ પાડ્યા? 8ના અવયવ એટલા માટે પડ્યા, અહીંયા જો આધાર 2 છે બરાબર, તો અહીંયા 8ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ તો દાખલો સરળ પડે. 8ની જગ્યાએ શું લખ્યું આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને અહીંયા આધાર પણ 2 એટલે અહીંયા આધાર 2 થઈ જશે. એટલે અહીંયા જો 2 2 પંચા 10 7/3 છેદમાં 2/3 ગુણ્યા બીજા 2ની આખા કૌંસની બહાર 3 એટલે 2/3 બીજા 2/3 ને ત્રીજા 2ની પણ 3 2/3 ગુણ્યા 7. અહીંયા જોઈએ 2/10 ગુણ્યા 7/3. હવે તમે જોયો 2/3 2/3 ને 2/3 આધાર સરખો હોય તો બધાનો શું થશે? સરવાળો. એટલે 2/3 વત્તા 3 વત્તા 3 એટલે 7. તો 2/10 ગુણ્યા 7/3 છેદમાં 2/6 3 વત્તા 3 એટલે 6 6 અને 3 9 2/9 ગુણ્યા 7 બરાબર. અહીંયા આધાર સરખો થયો, આધાર સરખો થયો, ભાગાકાર હોય તો બાદ બાકી થશે 10 - 9 અહીંયા 1 એટલે 3 - 1 એટલે 2/10 માંથી 9 જાય તો 1 અને 7ની અહીંયા 3 માંથી 1 જાય તો 2 એટલે 2/1 એટલે 2 7નો વર્ગ એટલે 49 49 દુ 98. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. શું કર્યું? પહેલાં 8ના ભાગ પાડી દીધા કારણ કે અહીંયા પણ 2/10 થતી હતી એટલે અહીંયા 2 આધાર છે તો અહીંયા આધાર આપણે સરખો બનાવવા માટે શું કર્યું? 8ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખી દીધા એટલે 2/3 આખા કૌંસની બહાર 3 હોય તો 2/3 બીજા 2/3 ને ત્રીજા 2/3 અને એ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. 25 ગુણ્યા 5/2 ગુણ્યા t/8 છેદમાં 10/3 ગુણ્યા t/4 10/3 ગુણ્યા t/4. હવે જોઈએ અહીંયા 5 છે એટલે અહીંયા પણ અવયવ પાડીશું, અહીંયા પણ અવયવ. 25 એટલે 5નો વર્ગ 5નો વર્ગ t/4 છેદમાં 10 એટલે 2 પંચા 10 એની 3 ગુણ્યા t/4 સોરી અહીંયા t/8 છે ને 8. અહીંયા જોઈએ 5ની 2 આધાર સરખો હોય તો બંને વચ્ચે સરવાળો થશે. આધાર સરખો હોય તો ઘાતનો શું થશે? સરવાળો ગુણ્યા t/8 ને આ 4 એટલે -4. અહીંયા t/8 અને t/4 એટલે ભાગાકાર હોય તો બંનેની શું થઈ? બાદબાકી. છેદમાં 2/3 અને 5ની પણ 3. અહીંયા 5ની 2 + 2 એટલે 4 અને t/4 8 માંથી 4 જાય તો 4 અને 2 ને 2 4 અહીંયા વધશે છેદમાં 2/3 અને 5/3. હવે અહીંયા તમે જુઓ 5/4 ને 5/3 આધાર સરખો હોય ભાગાકાર હોય તો બંનેની શું થશે? 5/4 અને છેદમાં 5/3 આધાર સરખો હોય તો બંનેની બાદ બાકી ગુણ્યા t/4 છેદમાં 2/3 એમના એમ. ચલો 5 માંથી 4 જાય તો 1 t/4 છેદમાં 2/3 એટલે 8 એટલે 5 ઘાત સ્વરૂપે દર્શાવવાનું હોય તો 2/3 તો અહીંયા આવશે 5t/4 છેદમાં 2/3 બરોબર. 5t/4 અને 2/3 એટલે 8 લખી દઈએ ને 2/3 એટલે 8. તો અહીંયા જવાબ આવશે 5/1 એટલે 5 t/4 અને 2/3 એટલે 8 એટલે 5t/4 છેદમાં 8. ત્યારબાદ આપણે દાખલો જોઈએ. સ્વાધ્યાય 13.3
હવે આ દાખલાની અંદર આપણે એવું જોવાનું હોય કે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી સ્વાધ્યાય 13.3ની અંદર આપણે એવો અભ્યાસ કરવાનો હોય 13.3ની અંદર કે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા આપેલી હોય અને ઘાતાંકનો ઉપયોગ કરીને આપણે ટૂંકમાં દર્શાવી શકીએ. તો જોઈએ આપણે સ્વાધ્યાય 13.3 તો એનો દાખલા નંબર 1 નીચેની સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો. તો એમાં પહેલી આપીએ 279404 279404 એને વિસ્તૃત સ્વરૂપે લખવાનું હોય. બરાબર. તો અહીંયા તમે જુઓ 2,79,404 2,79,404 ને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાનું હોય. તો આપણે કઈ રીતે લખીશું? તો જોઈએ અહીંયા 2 પહેલાં 2 લખવાના ગુણ્યા હવે અહીંયા 2 જોડે કઈ સંખ્યા ગુણવાની? તો અહીંયા તમે જુઓ એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. આપણને ખબર જ છે એકમ, દશક, 100, 1000, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો અહીંયા 1 લાખ વડે ગુણીશું. એનું આ વિસ્તૃત સ્વરૂપ થયું. બરાબર. ત્યારબાદ પ્લસ પછી 7ની વારી આવી 7 ગુણ્યા એકમ, 10. હવે 2 કયા સ્થાને? તો લાખ સ્થાન કિંમત આપણને ખબર હે બધાને સ્થાન કિંમત. તો 2 કયા સ્થાને? 1 લાખના સ્થાને. તો 2 ને 1 લાખ વડે ગુણ. હવે 7 કયા સ્થાને? તો જોઈએ એકમ, દશક, 100, 1000 ને 10,000. તો 10,000 વડે ગુણીશું. અહીંયા એવું હોય કે જે સંખ્યા જે સ્થાને હોય એ જે સંખ્યા જે સ્થાને હોય એ મુજબ તેની સ્થાન કિંમત લઈ લેવાની. તો અહીંયા તમે જો 4 આ એકમ આ કહેવાય, આ દશક કહેવાય, આ 100 કહેવાય, 1000 કહેવાય, 10,000 કહેવાય, લાખ. તો 2 એ લાખમાં સ્થાને તો 1 લાખ વડે ગુણ્યા. 7 એ 10,000 તો 10,000 વડે ગુણ્યા. ત્યારબાદ હવે 9 ને એકમ, દશક, 100 ને 1000 તો એને 1000 વડે ગુણીશું. પછી 4 એક સંખ્યા લેવાની 4 ને એકમ, દશક, 100 તો 100 વડે ગુણ્યા. પ્લસ 0 ને 10 વડે એકમ, દશક 10 વડે અને 4 ગુણ્યા 1. તો આ એનું વિસ્તૃત સ્વરૂપ કહેવાય. તો આગળ જોઈએ લખીએ 2 ગુણ્યા હવે 10ની કેટલી ઘાત થશે? 10ની કેટલી ઘાત થશે? 5 ઘાત. 1 2 3 4 ને 5 તો 10ની જેટલા મીંડા આપ્યા હોય એક પાછળ કેટલા મીંડા? 1 2 3 4 ને 5 તો એટલા મીંડા ઉપર લખી દેવાના. પ્લસ 7ની કેટલી ઘાત થશે? 10ની 4 ઘાત પ્લસ 9 એની 10ની 3 ઘાત પ્લસ 4 એની 10ની 2 ઘાત પ્લસ 0 ગુણ્યા 10 એટલે 0ની પણ 0 લખવાના અને 10ની 1 ઘાત સમજવાનું અને છેલ્લે 1 4 ગુણ્યા 4 એટલે 4 લખવાના અને 0 એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત. બરાબર. 10ની 5 ઘાત, 10ની 4 ઘાત, 10ની 3 ઘાત, 100 એટલે 10ની 2 ઘાત. 0 એમના એમ રાખવાના. આ 0 ને એમના એમ રાખ્યા અને 10 તો 10ની 1 ઘાત, 10ની 1 ઘાત એટલે 10 કહેવાય. તો અહીંયા 10 લાવવા માટે શું કરે? 10ની 0 ઘાત, કારણ કે બધે અહીંયા 10 10 મૂક્યા આપણે. તો અહીંયા 4 એમના એમ રાખવાના, 1 એટલે 10ની 0 ઘાત. અહીંયા 10 કેમ રાખ્યા? બધે 10 10 છે એટલે 1ની જગ્યાએ શું લખ્યું? 10ની 0 ઘાત. 1 એટલે 10ની 0 ઘાત લખ્યું અહીંયા. ત્યારબાદ નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. હવે જોઈએ ત્યારબાદ એક બીજો દાખલો જોઈએ. $20,068. તો અહીંયા
જોઈએ 20,068 આપે, હા 20,068. તો અહીંયા 2 ગુણ્યા એકમ દશક 100 1000 ને 10,000, તો અહીંયા 10,000 પ્લસ 0 ગુણ્યા એકમ દશક 100 ને 1000, તો 1,000 પ્લસ 0 ગુણ્યા એકમ દશક 100 પ્લસ 6 ગુણ્યા 10 પ્લસ 8 ગુણ્યા 1, બરાબર. એકમ દશક 100 1000 ને 10,000, તો 2 ને 10,000 વડે ગુણ્યા, આને 1000 વડે ગુણ્યા, આને 100 વડે ગુણ્યા, 6 ને 10 વડે ગુણ્યા, 8 ને 1 વડે. અહીંયા 2 ગુણ્યા, હવે શૂન્ય કેટલી વખતે 1 2 3 ને 4, તો 10⁴ ગુણ્યા 0 1 2 3, તો 10⁵, 0 100 એટલે 10⁵ પ્લસ 6 10 કેટલી વખત 1 વખત, બરાબર. એટલે 0 એક જ વખત એટલે 10⁻1, અને અહીંયા 8 ગુણ્યા 10, 1 ની જગ્યાએ શું લખે 10⁻0, 10 ની શું ઘાત લખવાની 0. તો અહીંયા 10 4 શૂન્ય કેટલી વખતે 1 2 3 અને 4, તો 4 ઘાત લખવાની. શૂન્ય કેટલી વખતે 1 2 3 એટલે 10⁵ થઈ. 1 ને 2 એટલે 10⁵ થઈ. 10 10 અહીંયા કેટલી વખત એક જ વખત, તો 10⁻1 થઈ. અને અહીંયા 1 ની જગ્યાએ 10⁻0 લખવાની. તો આ એનું શું થઈ ગયું વિસ્તૃત સ્વરૂપ. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે જોઈએ આપણે આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો. એમાં પહેલો આપણે દાખલો જોઈએ. આઠ ગુણ્યા 10⁴ પ્લસ 6 ગુણ્યા 10⁵, 0 ગુણ્યા 10⁵ પ્લસ 4 ગુણ્યા 10⁻1 પ્લસ 5 ગુણ્યા 10⁻0. હવે અહીંયા 8 10⁴ આ વિસ્તૃત સ્વરૂપે આપણે સંખ્યામાં દર્શાવ્યું. 10⁴ એટલે 1 ની પાછળ 4 મીંડા લગાવી દેવાના, બરાબર. 6 10⁵ એટલે 1 ની પાછળ 3 મીંડા, 0 10⁵ એટલે 2 મીંડા, પ્લસ 4 10⁵, અહીંયા 10⁻1 એટલે 1 10, 5 10⁻0 એટલે 1, કોઈ પણ સંખ્યાની 0 એટલે 1. હવે અહીંયા 10,000 ગુણ્યા 8 એટલે 80,000, પ્લસ 6,000, 6 ગુણ્યા 1,000 એટલે 6,000, 0 40 અને 5. તો આનો જવાબ આવશે 86,045. 86,045, બરાબર. તો આ રીતે તમે દાખલો ગણી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબર એક જોઈ લઈએ. બીજો 4 ગુણ્યા 10⁵, 5 ગુણ્યા 10⁵, 3 ગુણ્યા 10⁵, અને 2 ગુણ્યા 10⁻0. તો જોઈએ 4 ગુણ્યા 10⁵ એટલે 10⁵ એટલે 1 પાછળ 5 મીંડા લગાવી દેવાના, 2 3 4 ને 5 એટલે 1 લાખ થશે. 5 ગુણ્યા 10⁵, તો કેટલા 1 2 3, બરાબર. 1 2 3 પ્લસ 3 ગુણ્યા 10⁵ એટલે 100, અને 2 ગુણ્યા 10⁻0 એટલે કોઈ પણ સંખ્યાની 0 એટલે 1. તો અહીંયા થશે 4 લાખ પ્લસ 5,300 પ્લસ 2. અહીંયા તમે જો આ વિસ્તૃત સ્વરૂપ આપેલું હતું 4 10⁵ એટલે 5 મીંડા, 1 2 3 4 ને 5, 5 10⁵ એટલે 1 2 3, 3 10⁵ એટલે 1 ને 2, અને 2 10⁻0 એટલે 1, બરાબર. કોઈ પણ સંખ્યાની 0 એટલે 1. એટલે આનો જવાબ આવશે 4,05,302. તો આ રીતે આપણે વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 3, પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણિત
સ્વરૂપમાં લખો અથવા દર્શાવો, જે લખવું હોય, બરાબર. પ્રમાણિત સ્વરૂપમાં લખો. એમાં 1, 5, હવે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવ. આ મોટી સંખ્યાએ એને આપણે હવે ટૂંકમાં દર્શાવીશું. તો જોઈએ તો અહીંયા તમે જુઓ 5 ગુણ્યા, હવે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે 5 ગુણ્યા 1, 5 ગુણ્યા 1 એટલે કેટલા થાય 5, અને એના પાછળ 1 2 3 4 5, 2 2 4 ને 3 7. તો 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 1 2 3 1 2 3 4 5 6 7, તો 10 ની 7 ઘાત. અહીંયા યાદ રાખવાનું કે 5 છે એના પાછળ કેટલા મીંડા? 1 2 3 4 5 6 7, તો 10 ની કેટલી ઘાત થશે? 7 ઘાત. આગળ જેમ આપણે કર્યું એ રીતે જ, બરોબર. તો અહીંયા 5 ગુણ્યા 1 લખ્યા એટલે આપણને ખ્યાલ રહે કે 5 ની પાછળ કેટલા મીંડા છે? 7 મીંડા છે. તો 5 ની પાછળ 7 મીંડા છે, 7 શૂન્ય છે, તો અહીંયા 7 મીંડા આપેલા હોવાથી 10 ની કેટલી ઘાત થશે? 7. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. હવે અહીંયા તમે જુઓ, પેલા જે મીંડા હોય ને એને આપણે અલગ કરી દઈએ. તો અહીંયા લખીશું 31,865, બરાબર. આ જે પદ છે ને 3, 18 ને 65, આ 3 જે આપેલું હોય ને એને પેલા અલગ લખી દઈએ, અને પછી શું કરીએ? 1 2 3 4 ને 5, તો 10 ની કેટલી ઘાત થશે? 5 ઘાત થશે, બરાબર. 10 ની 5 ઘાત થશે. 1 2 3 4 ને 5, બરાબર. હવે અહીંયા દશાંશ ચિહ્ન વિચારીએ. અહીંયા દશાંશ ચિહ્ન તમારે વિચારવું પડશે, કારણ કે અહીંયા આપણે દશાંશ ચિહ્ન અહીંયા લાવવાનું છે, કારણ કે 3 પછી એક પોઈન્ટ આપણે લેવાનો હોય. 3 પછી આ 3 આપ્યા એના પછી પોઈન્ટ લેવાનો હોય, એટલા માટે અહીંયાથી આપણે કઈ બાજુ ખસવું પડશે? ડાબી બાજુ. તો 1 2 3 અને 4, અહીંયા 3, તો 3.165, સોરી 3.1865 ગુણ્યા 10 ની 4 ઘાત બીજી એડ થશે. કારણ કે દશાંશ ચિહ્નમાં એવું હોય કે અહીંયાથી તમે ડાબી બાજુ ખસો ને, તો જે ઘાત હોય ને એ ઘાત અહીંયા પ્લસ આવશે, બરાબર. આ સાઈડ હોય તો માઇનસ આવશે. એટલે અહીંયા 3.1865 ગુણ્યા 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, તો 4 વત્તા 5 એટલે 10 ની કેટલી ઘાત થશે? 3.1865 ગુણ્યા 10 ની 9 ઘાત થશે, બરોબર. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમારે દશાંશ ચિહ્ન અહીંયા હોય તો અહીંયાથી તમે ડાબી બાજુ ખસો ત્યારે 10 ની કેટલી ઘાત થશે? 4 ઘાત થશે, અને જમણી બાજુ ખસો તો માઇનસ થશે, બરાબર. એટલે ગુણવા પડે એને. જેટલા 1 2 3 તમે સમજો, અહીંયાથી 1 આ 2 આ 3 અને 4 દશાંશ સ્થળ તમે કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ ખસ્યા, એટલે 10 ની 4 ઘાત એટલે 5 ને 4 9 ઘાત થશે. ત્યારબાદ આપણે એક દાખલો બીજો જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ, તો અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે 29,087.8. તો અહીંયા તમે જુઓ, પ્રમાણિત સ્વરૂપમાં આપણે દર્શાવીશું. તો અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે, તો અહીંયા દશાંશ ચિહ્ન આપણે ડાબી બાજુ ખસીશું. તો અહીંયા 1 2 3 અને 4, તો અહીંયા 3.9087, બરાબર. 3.9087 ગુણ્યા કેટલી થશે? 10 ની 4 ઘાત,
કેટલું થશે 10⁴ 1 મિનિટ ફરીથી આ દાખલો ગણીએ. $387.8 બરાબર 387.8. તો અહીંયા $387.8 હવે અહીંયા જુઓ તો અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે તો અહીંયા 1 2 3 અને 4 એટલે 3.987.8 ગુણ્યા 10⁴. તો અહીંયા તમે જુઓ અહીંયા દશાંશ ચિહ્નથી 1 2 3 અને 4 દશાંશ સ્થળ આપણે ડાબી બાજુ ખસ્યા એટલે 3.987.8 ગુણ્યા 10⁴ આવશે. 4 દશાંશ સ્થળ ખસો એટલા મીંડા તમારે ઉમેરવા પડે એટલે 10⁴ આવશે. આ રીતે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી શક્યા. અસ્તુ.